એક્શન. માં જમવાનું આપને. બેટા અરે બાપુ તમે ક્યારે આવ્યા ગામમાંથી? કેમ છો? મજામાં. બાપુ આટું પાણી લઈને આવની માં. બાપુ આ શું થયું તમને ખબર? આ હું તમારો દીકરો છું. આજ તો મારો વટ પડી ગયો બાપુ. આખું ગામ જેને પૂજ્ય શ્રી તરીકે ઓળખે છે એનો દીકરો છું હું બાપુ. બાપુ છે ને તમારા પછી તો મારે જ પ્રધાન પદ સંભાળવાનું છે ને. હા બાપુ મારે છે ને ઓલી રેશમી કપડાની પાઘડી જોતી છે જે કોઈની પાસે ન હોય ને એવી પાઘડી જોતી છે બાપુ. આ શું થયું બાપુ ખબર છે? અલા ગુરુજી છે એ શિક્ષણ ઓછું આપે છે ને સલાહ વધારે આપે છે. તો મેં ને આજ કહી દીધું જો તમારે આમાં સલાહ આપવી હોય ને તો બાપુને કહીને પાઠશાલામાંથી કઢાવી નાખી. પછી શું? અરે બાપુ લ્યા માફ કરી ગયો, ભૂલ થઈ ગઈ. શું ને બાકી તમારો દીકરો? શું ને પૂછ્ય શ્રીનો દીકરો? હા બાપુ આ વખતે છે ને મારે જન્મદિવસની ભેટમાં સાચા મોતીની માળા જોતી છે જે આખા જુનાગઢ પંથકમાં છે ને શામળાના બાપુ પાસે છે. તમને અરે ચિંતા નહીં કરતા, શામળાને એના બાપુને વિરુદ્ધ હું કરી દે. રોજ બોલાવું છું ને રોજ શામળાના કાન ભેરનું છું એના બાપાને પ્રત્યે. સમજો છો? માં શું તું કટકટ કરે છે અત્યારે મારી સામે? મને ખબર છે શું કરવું ને શું ના કરવું. સંભાળ છે નહીં મને. મેં તને કાલ લાડવા બનાવવાનું કીધું એ તો તારાથી બના નહીં અત્યાર સુધી. શું થયું તને? તાવ નથી તો પણ તું સૂતી રહી ગઈ. વાહ વાહ માં સમજો મારે હવે નથી જમવું. કાં તો તું મને અત્યારે લાડવા બનાવી દે કાં તો પછી છે ને હું મારે બાપુને બધું કહી દે. માં કેમ રો છો? શું થયું તને? આમ જો માં હું પ્રધાનનો દીકરો છું ને. જે મને બહાર ઇજ્જત દે છે, જે માન સન્માન દે છે એ તમારે પણ દેવું પડશે ને માં. સાંભળ લે, બહુ માથું દુખે છે આજ મારું. આજ ગુરુજીએ બહુ ભણાવ્યો મને. તારી ઓલી તેલ માલિશ કરી દે ને. તારા હાથમાં છે ને જાદુ છે, કરી દે ને. હું મારી માને છે ને હાથેથી શીરો ખવડાવીશ. માં તું મને એક ચાંદીનો સિક્કો આપીને એમાંથી છે ને હું આખા ગામમાં કોઈની પાસે જે સાડલો નહીં હોય ને એવો સાડલો તારી હાટું લાવી અને તને દે. અને વધેલા ડોકડા છે ને મારી પાસે રાખીશ. મારી ભોળી માં. કેમ મિત્ર ઉદાસ લાગે છે આજ? અરે એ બધું જો આ જો મારા બાપુ મારી સાથે પગડી લાવ્યા છે. જો છે ને સરસ રેશમી કપડાની પાઘડી છે. સરસ છે રે. તારા બાપુ તારી આટું નથી લાવતા આવું કઈ? મારા બાપુ તું શહેર જાય ને તો આવી વસ્તુ નવી લેતા હોય. તું એને ઉદાહરણ નથી દેતું મારું? એમ નથી કીધું કે દેવર્ષિના બાપુ તું છે ને નવી વસ્તુ લેતા આવે શહેરમાંથી. આ ઉંમરમાં આપણે આવા કપડાં નહીં પહેરશું તો કઈ ઉંમરમાં પહેરશું? બાપુની ઉંમરમાં ક્યાં સુધી આવા પહેરના પહેરતો રહીશ તું? સમજો, નો માને ને તો અવાજ ઊંચો કરીને વાત કર. ને તોય નો માને ને છે ને ઘર છોડી દેવાની ધમકી માર. પછી જો આફડા તારી વાંહે દોડતા દોડતા આવશે અને તું જે માંગી ને એ તારે પગ નીચે મેલી દેશે પગડીની જેમ. સમજ્યો?